અરે યાર, શું પ્રોબ્લેમ આવે છે? શું કરે છે યુક્તિ? અરે શેફ જુઓ ને, કેરી ઓન કિચન માટે એક રેસીપી અપલોડ કરી રહી છું, પણ ક્યારનો એક પ્રોબ્લેમ આવી રહ્યો છે. પ્રોબ્લેમ? રસોડામાં કેરી હોય અને પ્રોબ્લેમ હોય, શક્ય જ નથી. શું થયું? અરે શેફ, એમાં એવું છે કે જો હું આ રેસીપી અપલોડ કરું છું ને તો એમાં એવું આવે છે કે ટેસ્ટ કેન નોટ બી અટેચ્ડ. તો એ તો વાત સાચી જ છે ને. ટેસ્ટ અટેચ થોડી થાય, એને તો ડાયરેક્ટ અનુભવ કરવો પડે. અચ્છા, એટલે તમે આ કેરીઓ લઈને આવ્યા છો? તો શું? તો શેફ, આજે કિચનમાં મેંગો મેજિક થવાનું છે. ડેફિનેટલી આપણે એને ડિજિટલ સ્ક્રીનથી ડાયરેક્ટ રસોડાના સીન સુધી લઈ જવાનું છે, જ્યાં કેરી બધાનું દિલ જીતી લેશે. અરે વાહ, તો મજા પડી જશે. અરે યાર, કેરી ડિટેક્ટેડ. મારા સેન્સીસ કહી રહ્યા છે કે આજે રસોડામાં કંઈક સ્વાદિષ્ટ બનવાનું છે. બિલકુલ સાચું બોલ્યો તું. આજે આપણે મસ્ત મજાની મેંગોની એટલી ટેમ્પટિંગ રેસિપીસ બનાવવાના છે. આ હા હા, મજા આવી જવાની છે. તો શેફ કહી જ દો ને કઈ કઈ રેસીપી બનાવવાના છો. રસોઈયો કહી દઉં? કહી દો. તો સૌથી પહેલા આપણે મસ્ત મજાની મેંગો હની ટી કેક બનાવવાના છીએ. અરે વાહ, એના પછી મસ્ત મજાના ટ્વિસ્ટ વાળા થેપલા અને એની સાથે સૂકી ભાજી બનાવવાની છે. તો એ ટ્વિસ્ટ હમણાં કહેશો કે પછી? ના, પછી કહીશ. ઓકે, અને એના પછી મસ્ત મજાનું તને ભાવે એવું અને જેન્ઝીઓને ભાવે એવું મેંગો સાલસા અને વિથ નાચોસ. શેફ, આજે તો બહુ જ મજા આવી જવાની છે. રસોઈયો બરાબર ને? યસ, આજે તો બહુ જ મજા આવવાની છે. શેફ, આપણો આજનો એપિસોડ તો એકદમ સ્વાદિટલ થવાનો છે. અરે સ્વાદિટલ એટલે શું? સ્વાદિષ્ટ અને ડિજિટલ. અરે વાહ. કારણ કે આપણા જે ગેસ્ટ આવવાના છે એ સોશિયલ મીડિયા પર બહુ જ છવાયેલા છે અને એકદમ સ્વાદિષ્ટ જમવાનું પણ બનાવે છે. તો થઈ ગયું ને, સ્વાદિષ્ટ પ્લસ ડિજિટલ એટલે સ્વાદિટલ. બિલકુલ સાચી વાત. તો રસોઈયો બોલાવી લઈએ. હા, બોલાવો. તો ચાલો આજના આપણા મહેમાન હેરીના બેન અને એમના પરિવારને બોલાવી લઈએ. હેરીના બેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત. तेरे सुपने दे विच सोहणिया सानू भी कदी आवण जावण दे सोहणी है तेरिया दिलां दी गलियां सानू भी कदी आवण जावण दे. હેલો હેરીના મેમ, કેમ છો? મજામાં. એકદમ મજામાં કે ખાલી મજામાં? ના, ખરેખર મજામાં. તો આજે તમારી સાથે કોણ આવ્યું છે? મારા બંને સન છે. એક છે રિધમ શાહ અને એક છે લય શાહ. અરે વાહ, બંનેના બહુ જ મ્યુઝિકલ નામ રાખ્યા છે ને તમે. હા, પણ એનો ઇન્ટેન્સ આખો અલગ જ હતો. અચ્છા. ફર્સ્ટ ચાઇલ્ડ આવ્યો એટલે મારો મોટો સન થયો ત્યારે એનું નામ રિધમ રાખ્યું હતું, પણ એ બંનેને જે રીતે રિધમ ને લય એક જ વસ્તુના બે નામ છે, Yes. એ રીતે યુનિટી સમજાવવા માટે મેં એનું નામ લય રાખ્યું હતું. અચ્છા. એટલે એ લોકોને સમજ પડે કે એ લોકોને લાઈફ ટાઈમ યુનિટી થી રહેવાનું છે એમ. અરે વાહ, બહુ જ સરસ થોટ છે તમારો બંનેના નામ પાછળ રાખવા માટે. થેન્ક યુ. બંને કુકિંગ નો શોખ છે? આને નથી, પણ મારા નાના સનને છે. અચ્છા, એટલે તમને ખાવાનો શોખ છે? હા, એને ખાવાનો છે. ખાવાનો તો કહી અમને શકાય? બધાને છે. અચ્છા, અમે અને એમાં સ્પેશિયલી ચીઝ લવર, જે અરે વાહ. ગુજરાતના બધા લોકો છે. યસ, અને હમણાં તો બહુ ટ્રેન્ડમાં પણ ચાલી રહ્યું છે ચીઝ રેસિપીઝ. તો મેમ, મેં એવું સાંભળ્યું છે કે તમે સોશિયલ મીડિયા પર તમારા બહુ જ બધા ફોલોઅર્સ છે અને તમે ફૂડ રેસિપીઝ અપલોડ કરો છો, રાઈટ? હા. તો સૌથી વધારે કયું ક્યુઝિન છે જેની રેસિપીઝ તમે બનાવો છો? ક્યુઝિન તો ના કહી શકાય, પણ અમારે જૈનોમાં છે ને અમુક તિથિ ઉપર છે ને લીલોતરી વગર એટલે ગ્રીન શાકભાજી વગર બનાવતા હોઈએ છીએ અને Yes. પર્યુષણના 8 દિવસ. તો Right. મારી એમાં સ્પેશિયાલિટી છે કે હું કોઈ પણ લીલોતરી વગરની એટલે કે લીલા શાકભાજી વગર બહુ જ સરસ વધારે રેસીપીઓ અપલોડ કરેલી છે મેં મારી ચેનલ ઉપર. એટલે તમારા થકી બાકી બધાને બહુ જ બધા ઓપ્શન્સ મળી રહ્યા છે. ખાસ કરીને જૈનોને. યસ, ડેફિનેટલી. તો તમે વિડીયોઝ બનાવો છો, રાઈટ? તો આ બંને તમારી હેલ્પ કરે છે? હા, ઘણી વખત કરે છે. અરે વાહ. મમ્મીને એવું ના લાગે ને કે દીકરી નથી ઘરમાં, એટલા માટે દીકરીની જગ્યા પૂરી કરવા માટે હું મમ્મીની મદદ કરું છું કિચનમાં. એકદમ પરફેક્ટ ફેમિલી છે તમારું. હેરીના મેમ, તમારી ફૂડ જર્ની કેવી રહી છે? હું નાની હતી ત્યારથી જ મને કુકિંગનો શોખ હતો અને પાછું મોટી હતી ને એટલે મમ્મીએ પહેલેથી જ રસોઈ શીખવાડી હતી. Okay. અને પાછું બન્યું એવું કે મારા ટ્વિન્સ બ્રધર આવ્યા જ્યારે હું 16 યરની હતી. અચ્છા. એટલે પછી રસોઈની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ. Okay. અને ધીરે ધીરે પછી મને કુકિંગની બધી રેસીપીમાં ઇન્ટરેસ્ટ બી જાગ્યો અને નવી મેં શીખવાની શરૂ કરી. બરાબર. અને ટેસ્ટ પણ મારો બધાને ભાવવા લાગ્યો. પછી છોકરાઓને રોજ ટિફિનમાં 5-5:30 ઉઠીને લંચ બોક્સમાં નવી
રેસિપીઝ બનાવીને આપવાની. તો નવું હેલ્ધી વર્ઝન બી શીખવાનું શરૂ કર્યું. અને પછી છોકરાઓ મોટા થયા એટલે પછી છોકરાઓને લાગ્યું કે મમ્મીએ આ જ ફિલ્ડમાં થોડું આગળ વધવું જોઈએ. Okay. એટલે પછી એ લોકોએ મને આ ચેનલનું સજેશન કર્યું અને મેં સોશિયલ મીડિયા ઉપર મારી રેસિપીઝ નાખવાની શરૂ કરી. અને તમારા બંને દીકરાઓએ તમારી જર્નીમાં 4 ચાંદ લગાવી દીધા, તમને એકદમ ડિજિટલ કરી દીધા. હા, સાચી વાત છે. એમણે આ જે સપોર્ટ કર્યો છે એનાથી મને ખૂબ જ નામના મળી છે. અરે વાહ. અને ઘણા બધા લોકો મને મારી કુકિંગ અને આ સોશિયલ મીડિયાથી મને જાણતા થયા છે. અરે વાહ. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं કેરી को તમને आर ભાવે છે? पार. તો આજે આપણે કેરી ઓન કિચન સ્પેશિયલ જ કરી રહ્યા છે અને શેફ સ્પેશિયલી તમારા માટે કેરીમાંથી બનતી ડિફરન્ટ રેસિપીઝ લઈને આવ્યા છે જે તમારા માટે સરપ્રાઈઝ છે. એટલે હમણાં અમે તમને નહીં કહીએ કે કઈ કઈ રેસિપીઝ છે. ઓકે. તો એક્સાઇટેડ છો? હા. તો એક કામ કરીએ, સૌથી પહેલી રેસિપી શેફ તમે અને હેરીના મેમ બનાવો. ચોક્કસ. ઓકે, અને આપણે બસ અહીંયા બેસીને વાતો કરીએ, ચાલશે ને? હા. તો જઈએ હેરીનાબેન. ચાલો તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. તો કેમ છો હેરીનાબેન? મજામાં. કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? બહુ જ સરસ. એક નવો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. વાહ, શું વાત છે. તો આજે આપણે મસ્ત મજાની એક ચટાકેદાર અને એટલી જ મોડર્ન અને એટલી જ સ્વાદિષ્ટ રેસીપી બનાવવાના છે. અચ્છા, શું છે? આપણે મસ્ત મજાની નાચોસ વિથ મેંગો સાલસા બનાવવાના છે. ઓ વાવ. તો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે હોમમેડ નાચોસ બનાવવાના છીએ. તો સૌથી પહેલા નાચોસમાં હંમેશા મકાઈનો લોટ હોય, ઝીણો મકાઈનો લોટ. 1 કપ જેટલો મકાઈનો લોટ લઈએ છીએ અને એને થોડું બાઇન્ડિંગ આપવા 1/2 કપ જેટલો મેદો લઈએ. થોડા મસાલા કરી દઈએ. ચીલી ફ્લેક્સ છે 1 ટીસ્પૂન જેટલા, ઓરેગાનો છે એ પણ 1/2 ટીસ્પૂન જેટલા, મેક્સિકન છે એટલે મેક્સિકન સિઝનિંગ 1 ટેબલ સ્પૂન, 1 ટીસ્પૂન જેટલા એક એક્સ્ટ્રા ક્રંચ માટે સેસમી સીડ્સ લઈએ છીએ 1 ટીસ્પૂન. અમે અજમો નાખીએ છીએ. અરે વાહ. ચટાકેદાર બનાવવાનું છે એટલે થોડો ચાટ મસાલો 1 ટીસ્પૂન જેટલો. અને નાચોસ હંમેશા ચટાકેદાર હોય તો થોડી આપણે શુગર નાખીએ 1 ટીસ્પૂન જેટલી. અને એને થોડું વધારે ચટાકેદાર બનાવવા માટે લીંબુ નહીં પણ આમચૂર પાવડર નાખીએ. અને જનરલી આપણે લસણ નાખતા હોઈએ છીએ પણ આમાં લસણ નહીં નાખીએ આપણે, બિકોઝ નાચોસમાં હંમેશા એકદમ બધા સ્પાઇસીસ પાવડરમાં જ જાય. એટલે ગાર્લિક એટલે લસણનો પાવડર લીધો છે 1 ટીસ્પૂન જેટલો. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને થોડું લાલ મરચું પાવડર લઈએ 1 ટીસ્પૂન જેટલું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મીઠું, ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે. તો આ સોશિયલ મીડિયાનો તમને આઈડિયા કઈ રીતે આવ્યો? મારા સને પહેલા કોરોનામાં જે મિડલ પાર્ટ હતો ત્યારે એમની ગેમની ચેનલ ચાલુ કરી હતી 3-4 ફ્રેન્ડ્સે ભેગા થઈને, એમ કે ફ્રી હતા. પછી એનાથી એ લોકોનું એટલું કેમ કે ગેમિંગમાં શું છે કોમ્પિટિશન વધારે હોય છે એટલે પછી એ લોકોએ એમ કીધું કે મમ્મા ગેમિંગ કે અચ્છા હે કે આપ કરો કે કુકિંગ કરો. એટલે પછી ત્યાંથી આઈડિયા આવ્યો. વાહ, શું વાત છે. તો આમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઓઇલ નાખીએ અને આને મિક્સ કરી લઈએ સારી રીતે. તો આમાં થોડું પાણી એડ કરતા જઈએ અને એક કણક બાંધી લઈએ. તો જ્યાં સુધી હું કણક બાંધું ત્યાં સુધી તમે કઢાઈમાં તેલ મૂકશો. શ્યોર. તો આની કણક આપણે મીડિયમ થીક બાંધવાની છે, વધારે પડતી કઠણ નહીં પણ થોડી મીડિયમ થીક. હવે આપણી કણક તો બંધાઈ ગઈ છે અને થોડી વાર રેસ્ટ આપીએ. તો કણકને રેસ્ટ મળી ગયો છે. હવે ફટાફટ આપણે નાચોસ વણી લઈએ. તો એક મોટો લુવો લઈએ, થોડોક ડસ્ટિંગ માટે મેદો, અને આપણે આને પાતળી રોટલી વણવાની છે. તો બીજું જણાવો તમારા વિશે. તમારા હસબન્ડ શું કરે છે? તમારા સન શું કરે છે? મારા હસબન્ડને ક્લોથ મર્ચન્ટ છે. અમારું મેન્યુફેક્ચરિંગનું કામ છે. અરે વાહ. મણિનગરમાં અમારી ઓફિસ છે. અને મારો મોટો સન છે એ MSc IT કરે છે.
એનું ફાઇનલ હમણાં ઇન્ટર્નશીપ ચાલી રહી છે. અરે વાહ, શું અને નાનો સન છે એ BBA કરે છે અને જોડે એને કેફે ખોલવાનું એનું ડ્રીમ છે. વાહ, શું વાત છે. એ પણ એક શેફ જ છે. એણે પણ ઘણી બધી કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે. એને પણ કુકિંગનો બહુ શોખ છે. અરે વાહ, શું વાત છે. કુકિંગનો શોખ છોકરાઓને હંમેશા મમ્મીથી જ આવે. અને આટલી મોટી કોમ્પિટિશનમાં એ જાય છે તો ડેફિનેટલી જીતતો હશે. હા, શું વાત છે. 2 વાર વિન થયું છે. અરે વાહ, શું વાત છે. અને છોકરી ના હોય એટલે જનરલ છોકરાઓ શીખતા હોય છે, પણ એને વધારે છે શોખ. એ કરવા માટે નથી કરતો, હા હા, એનો ટેસ્ટ બી સરસ હોય છે. વાહ, શું શું બનાવી લે છે. બધું જ. હા, બધી મીઠાઈઓ પણ ઘણી બધી બનાવી લે છે. રૂટીન રસોઈ બી. એના સિવાય એના મોકટેલ્સ વગેરે બહુ જ સરસ બને છે. સલાડ બી ડિફરન્ટ સ્ટાઇલમાં બનાવે છે. વાહ, શું વાત છે. તો બધું તમે શીખવાડો છો. થોડું ઘણું મેં શીખવાડેલું છે. થોડું મારી ચેનલ ઉપર એટલે મીન્સ કે સોશિયલ મીડિયા ઉપર મારી જે રેસીપી અપલોડ કરેલી હોય એ જોઈને બનાવતો હોય છે, અને અમુક વસ્તુ એની જાતે બનાવતો હોય છે. વાહ, તો મતલબ સોશિયલ મીડિયા પર આ બધું આટલી બધી મહેનત મતલબ તમે એકલા કરો છો કે તમારા સન પણ હેલ્પ કરે છે. ના, એ હું એકલી કર્યું. સ્ટાર્ટિંગમાં એમણે સ્ટાર્ટઅપ હતું ત્યારે 1.5 વર્ષ ઘણી હેલ્પ કરી એડિટિંગમાં, અપલોડમાં. હવે બધું હું કરું છું, કેમ કે એ લોકોને ટાઈમ નથી રહેતો એમની સ્ટડીમાંથી, એમના કામમાંથી. વાહ વાહ, શું વાત છે. તો આપણી રોટલી તો બનાવી ગઈ છે. તો રસોઈ શો ચોક્કસ જોતા હશો. હા, જોઈએ છે. જીઓ હોટસ્ટાર ઉપર પણ જોઈએ છે અને ચેનલ ઉપર પણ. વાહ, શું વાત છે. તો આપણી રોટલી મસ્ત બનાવી ગઈ છે. હવે એને કટ કરી લઈએ. નાચોસ છે એટલે ત્રિકોણ કટ કરીશું. તો આમ ક્યારે એવું થાય કે તમે ક્યાંય ગયા હોય ને ઘરે છોકરાઓ એકલા હોય તો કંઈ ના કંઈ એક્સપેરિમેન્ટ કરતા હોય. જનરલ તો એક્સપેરિમેન્ટ તો અલગ વસ્તુ છે, પણ મારે કદી ટેન્શન નથી લેવું પડતું. અરે વાહ, એ લોકો બધું મેનેજ કરી લે છે. શું વાત છે. તો આને આપણે ત્રિકોણમાં કટ કરીએ. કારણ કે આ ફૂલે નહીં એટલે થોડું આપણે પ્રિક કરી દઈશું એને ફોર્કથી કે ટૂથપીકથી. તેલ પણ ગરમ થઈ ગયું છે. એક નાચોસ નાખીએ. ચલો, જ્યાં સુધી આ નાચોસ થાય ત્યાં સુધી તમે નેક્સ્ટ રોટલી વણશો. ચાલો, તો આને મીડિયમ હોટ ઓઇલમાં જ્યાં સુધી ક્રિસ્પી અને થોડા લાઇટ બ્રાઉન ના થાય ત્યાં સુધી તળીશું. તો આપણા આ નાચોસ પણ તળાઈ ગયા છે. થોડા લાઇટ બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. કાઢી લઈએ આને પ્લેટમાં. હવે એને પીક પણ કરી લઈએ. વાહ, ખૂબ જ સુંદર. થેન્ક યુ. તળી લઈએ આને પણ. તો આ નાચોસને પણ પેલાની જેમ જ થોડા લાઇટ બ્રાઉન તળી લઈએ. તો ક્રિસ્પી નાચોસ તો તૈયાર છે. હવે ફટાફટ મેંગો સાલસા બનાવી દઈએ શ્યોર. અને સાઈડમાં મૂકીએ. સૌથી પહેલા થોડું કટિંગ ચોપિંગ કરી લઈએ. 2 ગ્રીન ચીલીસ લઈએ. મેંગો સાલસા છે એટલે લવિંગિયા મરચા લેવાના. એકદમ એને ઝીણા ઝીણા સ્લાઇસ કરી લઈએ. થોડી કોથમીર ચોપ કરી લઈએ. આને પણ આપણે એકદમ ઝીણી સમારવાની છે. તો જનરલી એમ બનતું હોય કે બાળકોને મમ્મીના હાથનું ભાવતું હોય, પણ જેમ તમે કહ્યું કે તમારો સન પણ કુકિંગ કરે છે, તો તમને એના હાથનું સૌથી વધારે શું ભાવે છે. એના હાથની ઘણી બધી વસ્તુઓ સારી બને છે. પુલાવ સારો બને છે એના હાથનો. અરે વાહ, પછી રવાના ઢોકળા ઘણા સરસ બનાવે છે. વાહ. એકદમ સ્પોન્જી બને છે. શું વાત છે. મારી મમ્મીને તો મારા હાથનું બધું જ ભાવે છે. એમ કહું ને કે રોજ એમ એની જવાબદારીમાંથી બસ રિટાયરમેન્ટ લઈ લીધી છે કે રોજ કુકિંગ મારે જ કરવાનું. લકી હોય ને. તો મેંગો લીધી છે. કોઈ પણ આપણે પાકી કેરી લઈ શકીએ. કેસર, અલ્ફાન્સો, બદામ કોઈ પણ લઈ શકીએ છે. મેંગોને આપણે મસ્ત રીતે ચોપ કરીએ. ઝીણા ઝીણા પીસીસ કરવાના છે, કેમ કે સાલસા હંમેશા થોડો ચંકી હોય અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ ઝીણા હોય. અને સાલસાને જનરલી આપણે અહીંયા સાલસા કહીએ છીએ, પણ મેક્સિકોમાં એને પિકો દે ગાલો કહેવાતું હોય છે. આમાં આપણે કોઈ પણ જાતના કેચઅપ નથી નાખવાના. આમાં કેચઅપ નહીં, પણ આપણે મેંગો પલ્પ નાખીશું, કેમ કે એ સ્વીટનરનું કામ કરશે અને થોડું ખટાશ માટે આપણે લીંબુ પણ એડ કરવાના છે. તો આને મસ્ત રીતે સ્કૂપ કરી લઈએ. વાહ,
શું સુંદર દેખાઈ રહ્યા છે. અને એને બોલમાં લઈ લઈએ. જનરલ સાલસામાં વિનેગર અને ચીલી સોસ પડતા હોય છે, પણ તમે આઈ થિંક લીંબુનો રસ નાખવાના લાગો છો. લીંબુનો રસ અને થોડું સ્પાઇસ લેવલ માટે આપણે લીલા મરચાં લઈએ છીએ. એટલે એકદમ હેલ્ધી વેમાં બનાવવાના છો. અને કારણ કે આને આપણે થોડો આપણો પર્સનલ ટચ આપીએ છીએ મેંગો એડ કરીને, એટલે મેં લીલા મરચાં લીધા છે. અને એમ પણ આપણે કેરી ઓન કિચન સેલિબ્રેટ કરી રહ્યા છે, તો ડેફિનેટલી મેંગોનો સાલસા તો બનાવવો જ પડે. તો આમાં હવે ફાઇનલી ચોપ્ડ ડુંગળી નાખીશું. 1 નંગ જેટલી ડુંગળી લીધી છે. સેમ રીતે 1 નંગ ટામેટું છે ફાઇનલી ચોપ્ડ કરેલું. બ્લેક પેપર પાવડર છે, મરી પાવડરનો મરીને પાવડર કરી લીધો છે, 1/2 ટીસ્પૂન જેટલો. અને જેમ મેં કહ્યું, આપણે કેચઅપની જગ્યાએ મેંગો પલ્પ જ નાખીએ છીએ, એટલે મેંગોને પીસી લીધી છે મિક્સરમાં. એને એડ કરીએ. 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો મેંગો પલ્પ લઈએ. અને આપણે જે ગ્રીન ચીલીસ અને કોરિએન્ડર કટ કર્યા હતા એ નાખી દઈએ. કાચી કેરી જોડે ઓનિયન ઘણી વાર જોયા છે, પણ પાકી કેરી જોડે એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન લાગી રહ્યું છે. ડેફિનેટલી એક શું કહેવાય, આમ એકદમ ખાટું મીઠું અને તીખું કોમ્બિનેશન થવાનું છે. થોડો લેમન જ્યુસ લઈશું. 1/2 જેટલો લેમન જ્યુસ છે, જે આપણી સ્વીટનેસ છે કેરીની એને થોડું કટ કરશે. અને લાસ્ટમાં મીઠું, ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે. હવે આ બધાને એકદમ મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ મોડર્ન, ચટાકેદાર અને એટલો ટેમ્પટિંગ સાલસા છે ને કે આપણા રેગ્યુલર સાલસાને પણ પાછળ પાડી દે. આમાં થોડું ઓઇલ કે બટર કશું જ નહીં આવે? ઓલિવ ઓઇલ કે કંઈ જ નહીં? સાલસામાં જનરલી ઓલિવ ઓઇલ કે બટર કશું જ ના હોય, ફક્ત વેજીસ અને કેચઅપ હોય. અમે થોડું નાખીએ છીએ ઓલિવ ઓઇલ, એટલે હા, સારું બને છે. જેમ આપણા આખા ભારતમાં અલગ અલગ રસોડા છે, એમ બધાની અલગ અલગ રેસિપીઝ હોય, બધાનો પર્સનલ અલગ અલગ ટચ હોય. જેમ કે ઇન્ડો ચાઇનીઝ. ડેફિનેટલી ચાઇનીઝ ફૂડ ક્યાંય અને આપણું ઇન્ડો ચાઇનીઝ ફૂડ ક્યાંય. કોઈ પણ ડિશ ભારતમાં આવીને છે ને આખું એનું એટલું ઇન્ડો વેસ્ટર્ન વર્ઝન થઈ જાય ને કે જે ઓથેન્ટિસિટી હતી ને એ ક્યાંય દબાઈ જાય. ક્યાંય દબાઈ જાય, સાચી વાત છે. તો આપણો મેંગો સાલસા પણ તૈયાર છે, નાચોસ પણ તૈયાર છે. તો પ્લેટિંગ કરી લઈએ. સૌથી પહેલા મેંગો સાલસા કેટલો કલરફુલ દેખાઈ રહ્યો છે ને યમ્મી બી લાગી રહ્યું છે. આઈ હોપ કે તમને ટેસ્ટમાં એટલો જ યમ્મી લાગે. નાચોસ અને સાલસાની વાત જ નિરાલી છે. ક્યારેય ઘરમાં કંઈ ના મળે તો નાચોસ અને સાલસા લઈને બેસી જાઓ. અને એમાં પણ મેક્સિકન ફૂડની વાત કરે ને તો ગ્વાકામોલે મારું સૌથી ફેવરેટ છે. મારા ઘરમાં દર બીજા દિવસે ગ્વાકામોલે બને જ. ઇઝી પણ છે ને, છોકરાઓ પણ બનાવી લે. હા, તો તૈયાર છે આપણો મેંગો સાલસા. સાથે નાચોસ મૂકી દઈએ. તો હેરીના બેન, તૈયાર છે આપણો મેંગો સાલસા વિથ નાચોસ. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. તો મિત્રો, આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છે કાચી કેરીના ખાટ્ટા મીઠા ઇતિહાસ વિશે. તો ઉનાળામાં જ્યારે શાકભાજીના ભાવ આસમાને હોય અને કંઈક નવું ખાવાનું મન થાય ને, ત્યારે કાચી કેરીનું શાક અવશ્ય યાદ આવે. પણ એની પાછળનું એક બહુ જ મોટું લોજિક પણ છે. પ્રાચીન સમયમાં જ્યારે ગરમીથી લૂ લાગતી ત્યારે વૈદ્યોએ સલાહ આપી કે કાચી કેરીનું સેવન કરવું. પણ રોજ બાફેલી કેરી કોણ ખાય? તો પહેલાના રસોઈયાઓએ એમાં થોડો ગોળ અને મસાલા નાખી દીધા અને ત્યારથી આપણે કહ્યું કાચી કેરીનું શાક. એટલે સ્વાદ પણ જળવાય અને લૂથી રક્ષણ પણ મળે. પણ એ શાકમાં ગોળ નાખવાનું કારણ ફક્ત મીઠાશ નહીં, કાચી કેરીની ખટાશ અને એની એસિડિટી સામે ગોળ એક નેચરલ ન્યુટ્રલાઇઝરનું કામ કરે છે. ભારતમાં આ શાક બહુ જ અલગ અલગ નામે ઓળખાય છે. ગુજરાતમાં કાચી કેરીનું શાક, તો રાજસ્થાનમાં કાચી કેરીની લોંજી. બંનેના સ્વાદ અને સુગંધથી ગામડાની યાદ આવી જાય છે. તો મિત્રો, કાચી કેરીનું શાક એક વાનગી નહીં, પણ આપણી માટે ગરમી સામે લડવાનું એક હથિયાર છે. તો આજની રસોઈ ટેલ્સ તમને કેવી લાગી, ચોક્કસ જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. મેંગો સાલસા અને નાચોસ બનીને તૈયાર છે અને હવે વારો છે થેપલા અને સૂકી ભાજી શીખવાનો, પણ એક ટ્વિસ્ટ સાથે. તો ચાલો ફટાફટ શીખી લઈએ. શેફ, આપણે કેરી ઓન કિચન છે, રાઈટ? તો એમાં શું સ્પેશિયલ બનાવવાના છો? એટલે સૂકી ભાજી ને થેપલા બનાવવાના છો એવું મને ખબર છે, તો આમાં કેરી ક્યાં ઇન્વોલ્વ કરી તમે? થેપલામાં. કેરીના થેપલા? તો પછી ગુજરાતી છે આપણે, અને આપણે કઈ વસ્તુના થેપલા નથી બનાવતા? દૂધીના, મેથીના. તો એ જ રીતે આપણે આજે કેરીના પણ બનાવી દઈએ. હા, ચલો શરૂ કરીએ. પણ આપણે સૂકી ભાજી પણ બનાવવાના છીએ. ઓકે. એટલે સૌથી પહેલા આપણે થેપલા બનાવીએ, ત્યાં સુધી એને રેસ્ટ આપીને આપણે ભાજી બનાવીશું. થેપલા બનાવીએ કે થેપલાનો લોટ બાંધીએ? લોટ બાંધીએ. સોરી મેમ.
ઇટ્સ ઓકે. તો સૌથી પહેલા ઘઉંનો લોટ લીધો છે 1 થી 1.5 કપ. તો તને કઈ કેરી ભાવે છે, કાચી કે પાકી? બંને. એમ તો છોકરીઓને કાચી કેરી જ ભાવે. ના, એવું કોણે કીધું? મેં તમે બધું જાતે ના કહેશો. બસ. તાર બનાવું છે ના. તો એમાં કાચી કેરી છે છીણેલી લઈશું આપણે. એક કાચી કેરી લીધી છે. મેં ખાટી કેરી લીધી છે, પણ જે ખાટી મીઠી આવતી હોય એ પણ લઈ શકીએ. ઓકે. પણ ખાટી લઈએ તો વધારે સારું, એટલે આપણે કઈ ખટાશ કે દહીં એડ કરવાની જરૂર ના પડે. ઓકે. તો એમાં 1 ટેબલ સ્પૂન આદુ, મરચા અને લસણની પેસ્ટ લીધી છે. અને જ્યાં સુધી કાચી કેરી ખાઈને એમ ના થાય ને ત્યાં સુધી મજા ના આવે. એટલે આ થેપલા ખાઈને પણ એવું થશે જ? થશે જ, ચોક્કસ થશે. ઓકે. તલ લીધા છે, 1 ટીસ્પૂન જેટલા તલ નાખીશું. સાથે ½ ટીસ્પૂન જેટલું જીરું લઈએ. અને ખટાશ છે એને બેલેન્સ કરવા માટે 1 ટેબલ સ્પૂન જેટલી શુગર. ઓકે. અને થેપલા છે એટલે ખાંડ જોઈએ જ. સાથે સાથે બધા રૂટીન મસાલા કરી લઈએ. થોડી હળદર 1/4 ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1 ટેબલ સ્પૂન અને થોડો ગરમ મસાલો. અગર ગરમ મસાલો ના ભાવતો હોય તો આપણે એને સ્કીપ કરી શકીએ છીએ. ઓકે. અને લાસ્ટમાં મીઠું, ના વધારે ખારું ના વધારે મોરું, થોડી ફ્રેશલી ચોપ્ડ કરેલી કોથમીર. અને કેરી સાથે હંમેશા છે ને ફુદીનો બહુ જ મસ્ત લાગે, હા. એટલે ચોપ કરેલો ફુદીનો. અને તને ખબર હોય તો કેરી અને ફુદીનાનું એક ડ્રિંક પણ બને છે, ખબર છે? ખબર છે. હવે તું એમના કહેતી રસોઈયાની જેમ કે હું નહીં કહું. ના, હું જ કહીશ ને. કે બાફલો. બાફલો કહો કે આમ પણ ના કહો. ના, અમારે ગુજરાતીમાં બાફલો કહેવાય. વાહ. તમારે ત્યાં ગુજરાતીમાં શું કહેવાય ખબર નહીં. જેન્ઝી ક્યાં ગયા તમારા અંદરના? ના. અમુક વસ્તુમાં જેન્ઝી પણ ના હોય. વાહ, સારું કહેવાય. તો હવે આમાં ઓઇલ નાખીશું મોવણ માટે 1 ટેબલ સ્પૂન. એકવાર આ બધું સારી રીતે પહેલા મિક્સ કરી લઈએ. હા. તો આપણો લોટ તૈયાર છે. આને રેસ્ટ આપીએ અને ત્યાં સુધી સૂકી ભાજી બનાવીએ. ઓકે. તો સૂકી ભાજી બનાવીએ. પેન લઈશું, 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. સૂકી ભાજી છે એટલે હંમેશા ઓઇલ ઓછું હોય. રાઈ નાખીએ ½ ટીસ્પૂન જેટલી, ½ ટીસ્પૂન જીરું, 8 થી 10 કડી પત્તા લઈએ. હળદર નાખીએ 1/4 ટીસ્પૂન, 1 ટીસ્પૂન ધાણા જીરું. ફટાફટ મિક્સ કરીને બટાકા નાખી દઈએ. બાફીને ચોપ કરેલા બટાકા લીધા છે 2 થી 3 નંગ. ઓકે. એડ કરી દઈએ. આપણે સિમ્પલ સૂકી ભાજી કરી છે. આમાં ઘણા લોકો બહુ જ બધું નાખતા હોય. કોઈ લોકો લસણ પણ નાખતા હોય, શીંગ પણ નાખતા હોય, આદુ મરચા પણ નાખતા હોય. પણ મેં સિમ્પલ જ સૂકી ભાજી લીધી છે બીકોઝ આપણા થેપલા જેટલા સરસ છે. એટલે ટેસ્ટ બેલેન્સ કરો છો. અને ત્યાં સુધી આપણે 2 મરચા કાપી દઈએ, કારણ કે આમાં કઈ તીખાશ નથી. એટલે તીખાવાળા લવિંગા મરચા લઈએ આપણે અને ઝીણા સમારીને ચોપ કરેલા મરચા એડ કરી દઈએ. ઓકે. અમારી પાસે રોસ્ટેડ એટલે કે શેકેલા તલ છે 1 ટીસ્પૂન જેટલા એ નાખીએ. ½ ટીસ્પૂન, મને ગળ્યું ઓછું ભાવે છે એટલે ½ ટીસ્પૂન જેટલી શુગર નાખીએ. પણ મહેમાન માટે બનાવીએ છીએ આપણે. મહેમાનને પણ આપણે ફ્લેવર બેલેન્સ કરીને જ આપીશું. હવે આ બધું મિક્સ કરી લઈએ. આમાંથી મને છે ને સૂકી ભાજી થોડી મેશી ભાવે, છૂટા બટાકાની જગ્યાએ. એટલે હું આને થોડુંક મેશ કરીને આપણે એને થોડીક થીક જેવી કરી દઈએ. વધારે નહીં, પણ 3-4 બટાકાના પીસને થોડા મેશ કરી દેવાના છે અને એ બધું મિક્સ કરી લઈએ. તો સૂકી ભાજી ઓલમોસ્ટ તૈયાર છે. જેમ મેં કીધું ફ્લેવર બેલેન્સ કરીશું. લીંબુ નાખીએ. ઓકે. અડધું કાપેલું લીંબુ છે. લીંબુ હંમેશા લાસ્ટમાં જ એડ કરવાનું. બસ, અને આપણી સૂકી ભાજી તૈયાર. ગેસ બંધ કરીશું અને લાસ્ટમાં કાપેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સૂકી ભાજી તો તૈયાર છે. હવે થેપલા વણીએ. તો એક નાનો ગુલ્લો લઈએ,
તો આ એક થેપલું હું શેકી લઉં છું પહેલા. તો આપણું એક થેપલું શેકાય, એના પછી ઓઇલ નાખીએ. થેપલામાં હંમેશા ઓઇલ થોડું ચડિયાતું હોય. સુગંધ આવે છે કેરીની. થોડી થોડી. બંને બાજુ ઓઇલ લઈને શેકી લઈએ. સરસ મજાનું આપણું કેરીનું થેપલું તૈયાર છે. થેપલાને પ્લેટમાં મૂકીશું અને સાથે જે સૂકી ભાજી બનાવી છે, સરસ મજાની સૂકી ભાજી બનાવી છે, એને પ્લેટ કરીએ. હવે એના પર સરસ મજાની એક કોથમીરની ડાળખી મૂકીએ અને તૈયાર છે આપણા કાચી કેરીના થેપલા અને સૂકી ભાજી. કેરીના થેપલા અને સૂકી ભાજી બનીને તૈયાર છે. હવે સમય થયો છે મેજિક મંત્ર જાણવાનો. એ જાણીશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જાણવાનો. તો ચાલો આજના મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. હેલો એવરીવન, આઈ એમ સૃષ્ટિ પુજારા ફ્રોમ અહેમદાબાદ. આજે તમને હું બેસનમાં ગઠ્ઠા ન પડે એના માટેની એક ટીપ આપીશ. આપણે જ્યારે કઢી કે ભજીયા બનાવીએ ત્યારે એમાં બેસનનું ખીરું એડ કરતા હોઈએ છીએ, જેમાં ઘણીવાર નાના ગાંઠા પડી જતા હોય. તો એવું ન થાય એના માટે આપણે બેસન મિક્સ કરતી વખતે એકસાથે બધું પાણી એડ નહીં કરી દેવું. અગર આપણે એવું કરીએ છીએ તો એમાં બેસનના કણો રહી જાય છે, ફસાઈ જાય છે અને એમાં નાના ગઠ્ઠા પડવા માંડે છે. તો એના માટે એ ધ્યાન રાખવું કે બેસન મિક્સ કરતી વખતે પહેલાં એકદમ થોડુંક પાણી એડ કરવાનું, એને પ્રોપર મિક્સ કરવાનું અને એને ઘાટી પેસ્ટ બનાવી દેવાની. અને પછી જેમ જેમ જરૂર પડે એમ થોડું થોડું પાણી એડ કરતું રહેવું. આ મિક્સિંગ ટેકનિકથી ગાંઠા બનવાની શક્યતા એકદમ ઓછી થઈ જશે અને તમારું બેટર એકદમ સ્મૂથ બનશે. તો ચાલો કેરી ઓન કિચનમાં આજે હું શેફ સ્પેશિયલ રેસીપી બનાવવાનો છું અને એમાં મસ્ત મજાની આપણે મેંગો હની ટી કેક બનાવવાના છીએ. તો એના માટે સૌથી પહેલા એક બોલ લઈશું. બેકિંગ એ જ કહેવાય ને કે એક ટાઈપનું સાયન્સ છે. એમાં તમારે પર્ટિક્યુલર રહેવું પડે એના પ્રપોર્શન પ્રમાણે, એના ટેમ્પરેચર પ્રમાણે. તો સૌથી પહેલા બટર લેવાનું છે. એ હંમેશા રૂમ ટેમ્પરેચર પર જ હોવું જોઈએ. ફ્રીજમાંથી કાઢીને તરત યુઝ નહીં કરાય, બિકોઝ બેકિંગ છે, બહુ જ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે છે. 60 ગ્રામ જેટલું રૂમ ટેમ્પરેચર બટર લીધું છે મેં. તો બટર સાથે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લીધું છે, જે પણ રૂમ ટેમ્પરેચર પર જ હોવું જોઈએ. અને આ જ નહીં, આપણા જે બેકિંગના ઇન્ગ્રેડિયન્ટ્સ છે બધા જ રૂમ ટેમ્પરેચર પર હોવા જોઈએ. તો આની સાથે 1/4 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ નાખીશું. તો કેક બનાવવામાં 2 પ્રોસેસ હોય છે. સૌથી પહેલા તમારે વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે જે બટર, કન્ડેન્સ મિલ્ક અને વેનીલા એસેન્સ હોય એને સરખી રીતે ફેંટવું પડે છે. અને પછી બીજાના જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય, જેમ કે મેદો, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, એ બધું પાછળથી એડ થાય. એટલે હંમેશા આ 2 પ્રોસેસને આપણે ધ્યાનમાં રાખવાની છે કોઈ પણ કેક બનાવતી વખતે. તો સૌથી પહેલા બટર અને કન્ડેન્સ મિલ્કને વિસ્કરથી સરખી રીતે એકરસ અને થોડું વ્હાઇટિશ થાય કલરમાં ત્યાં સુધી એને ફેંટવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ બટર અને કન્ડેન્સ મિલ્ક મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે અને થોડો કલરમાં ચેન્જ આવી ગયો છે અને એક કહેવાય ને કે એક એરેશન આવ્યું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો 60 ગ્રામ બટર, 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક, એની સાથે 125 ગ્રામ મેદો લેવાનું છે. મેદાને હંમેશા સ્ટ્રેન કરીને એટલે કે ચાળીને જ યુઝ કરવો. મેં ચાળીને ઓલરેડી રાખેલો છે. તો એની સામે 125 ગ્રામ મેદો લીધો છે. અને જો તમારી પાસે વેઇંગ સ્કેલ એટલે જે વજન કાંટો હોય એ ના હોય તો એને આપણે 1 કપ હોય એમાં સહેજ ટોચ જેટલું ઓછું પ્રમાણ લેવાનું છે, કેમ કે એનું ઇક્વલ પ્રપોર્શન 150 ગ્રામ જેટલું હોય છે, એટલે એમાંથી 25 ગ્રામ એટલે ઉપરથી સહેજ ઓછું આપણે લઈ શકીએ છીએ. તો હવે આમાં જે બધા આપણા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ હતા, સૌથી પહેલો ગયો મેદો, એના પછી 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, એના પછી 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા છે. અને ક્યારે પણ ટીસ્પૂન કે ટેબલ સ્પૂન યુઝ કરીએ ત્યારે હંમેશા ટોચ આખી ભરી નહીં દેવાની. જેનું ઇક્વલ સ્પૂન હોય એ જ પ્રમાણેનું આપણે માપ રાખવાનું છે. તો આને એકવાર હળવા હાથે મિક્સ કરીશું. આમાં એક જ વાર આને ખાલી વિસ્ક કરવાનું છે, બિકોઝ કેકમાં હંમેશા એ ધ્યાન બી રાખવું પડે કે ઓવર વિસ્ક ના થઈ જાય, એટલે વધારે વિસ્ક નથી કરવાનું. આ સ્ટેજ પર થોડું દૂધ લઈશું. જનરલી 80 ml દૂધ જાય, પણ આપણે મેંગો પલ્પ પણ નાખવાના છીએ, એટલે એ પ્રમાણે આપણે 1/4 કપ જેટલું મિલ્ક લઈએ, લગભગ 50 ml જેટલું મિલ્ક લઈએ અને એને ધીમે ધીમે પહેલાં થોડું જ મિલ્ક નાખવાનું છે અને જરૂર લાગે એ પ્રમાણે આપણે મિલ્ક નાખતા જઈશું.
કારણ કે મેંગો પલ્પ પણ નાખીએ છીએ આપણે. તો ઓલમોસ્ટ 1/4 કપ જેટલો મેંગો પલ્પ લઈએ છીએ. કોઈ પણ પાકી કેરી હોય, જનરલી કેસર કેરી કે અલ્ફાન્ઝો મેંગોની કેક મસ્ત બનતી હોય છે. પણ આપણી પાસે જે પણ મેંગો અવેલેબલ હોય એનો એકવાર પલ્પ કરી લઈશું. આને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. અને કારણ કે આ ટી કેક છે એટલે બેટર એનું થોડું નોર્મલ બેટરથી થીક બેટર રહેશે. કેકના બેટરમાં અત્યારથી જ એટલી સરસ કેરીની સુગંધ આવી રહી છે. થોડો મેંગો પલ્પ વધારે લઈશું. ફરી એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈએ. હંમેશા એ પણ ધ્યાન રાખવાનું છે કે ઓવર મિક્સિંગ ના થઈ જાય, અધરવાઇઝ આપણી કેક ઉપરથી ફાટવાના ચાન્સીસ વધારે રહે. તો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ કરીએ. તો બિકોઝ ઇટ્સ મેંગો એન્ડ હની ટી કેક, થોડું મધ નાખીએ. 1 ટેબલસ્પૂન જેટલું મધ લીધું છે. એની સાથે સ્લાઇસ કરેલી બદામ નાખીએ થોડા ક્રંચ માટે. અને મેંગો અને આલ્મંડનું કોમ્બિનેશન પરફેક્ટ છે. હવે આને આપણે વિસ્કરથી વિસ્ક નથી કરવાનું, એને આપણે જેન્ટલી સ્પેચ્યુલાથી ફોલ્ડ કરવાનું છે. ચલો, આપણું બેટર તો તૈયાર છે. કેક ટીન લઈએ. અને હજુ વધારે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, હંમેશા કોઈ પણ કેક ટીન યુઝ કરીએ એને સૌથી પહેલા ગ્રીસ અને ડસ્ટ એટલે કે બટર અને મેદાથી એને પ્રોસેસ કરવું પડે. અગર તમે એ ના કરો તો તમારે બટર પેપર યુઝ કરવું જોઈએ. તો સૌથી પહેલા બ્રશ લઈને બટર લગાવી દઈશું ચારે તરફ. આનાથી આપણી કેક ચોંટશે પણ નહીં અને પરફેક્ટલી ઉકળી જશે. તો સારી રીતે બટર સ્પ્રેડ કરી દીધું છે. હવે જેમ મેં કીધું હતું, થોડો મેદો લેવાનો છે અને એને જે બટર લગાડ્યું હતું એના પર આપણો મેદો ઇઝીલી ચોંટી જશે. આ પ્રોસેસને જ ગ્રીસિંગ અને ડસ્ટિંગ કહેવાય. ચારે બાજુથી આને આપણે ઇક્વલી સ્પ્રેડ કરી દઈએ. તો સારી રીતે મેદો બધી બાજુ સ્પ્રેડ થઈ ગયો છે. હવે જે એક્સેસ મેદો છે એને પણ બોલમાં કાઢી લેવાનો છે. તો આપણું ટીન પણ રેડી છે, બેટર પણ રેડી છે. હવે ફટાફટ આપણે બેક કરવા મૂકીએ. તો કેક ટીનમાં લઈને અને બધી બાજુ ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે સ્પેચ્યુલાથી. મેંગો કેક છે તો કેરી વગર કઈ રીતે આપણે બનાવીએ. મેંગો લઈશું અને મસ્ત મજાની કટ કરીએ અને આને રાઉન્ડ કરીને સ્પૂનમાં લઈ લઈશું અને આને ઉપરથી થોડી થોડી ગાર્નિશ કરી લઈએ. કેરીની સાથે થોડી આપણે જે બદામ બચાઈને રાખી હતી સ્લાઇસ કરેલી એ નાખીશું. અને હવે આને બેક કરીએ 180 ડિગ્રી પર 30 to 35 મિનિટ્સ, જ્યાં સુધી ઉપરથી બ્રાઉન ના થઈ જાય. અને ચેક કરવાની પ્રોસેસ હું આગળ કહીશ. તો કેકને આપણે 180 ડિગ્રી પર પ્રી હીટેડ ઓવનમાં 30 થી 35 મિનિટ માટે બેક કરવાનું છે. કેક ઠંડી થયા પછી ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. કેટલો સુંદર કલર આવ્યો છે. કારણ કે આ મેંગો અને હની કેક છે, થોડું આપણે ઉપરથી પણ હની ડ્રિઝલ કરીએ. તો ઓલમોસ્ટ 1 ટીસ્પૂન જેટલું મધ મેં ઉપરથી નાખ્યું છે. અને હવે સર્વ કરતા પહેલા એક પીસ આપણે કટ કરીએ અને ચેક કરીએ કે અંદરથી ટેક્સચર કેવું છે. વાવ, સુપર સોફ્ટ અને એકદમ પરફેક્ટ જાળીદાર ટેક્સચર થયું છે. ચાલો ફટાફટ પ્લેટિંગ કરીએ. તો આને એક વ્હાઇટ કલરની પ્લેટમાં લઈએ. તો તૈયાર છે આપણી મેંગો અને હની કેક. આપણી 3 રેસીપી આજની બની ગઈ છે અને ડેફિનેટલી મેંગો ફેસ્ટિવલ વાઇબ આપે છે. તો ચાલો ત્રણેય વાનગી મહેમાનને સર્વ કરીએ. પહેલા તમે લઈ લો એક નાનકડો વિરામ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે. શેફ અને રસોઈઓ પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ વાનગીઓ આપણા મહેમાન પાસે લઈ જઈએ. તો હેરીનાબેન, મેં મેંગો સાલસા અને નાચોસ સાથે બીજી બંને ડિશિસ તૈયાર કરી લીધી છે. તો તમે ફટાફટ ટેસ્ટ કરીને કહો કેવી બની છે. એક્સાઇટેડ છો? શ્યોર, બહુ જ. સર્વ કરી દો. ચાલો, તો આ છે કાચી કેરીના થેપલા અને સાથે સૂકી ભાજી. અને આ છે મેંગો હની ટી કેક. અને એની સાથે જે મેં અને હેરીનાબેને બનાવ્યા છે મેંગો સાલસા વિથ નાચોસ. પ્લીઝ ટેસ્ટ કરો.
એક નંબર. બહુ જ સરસ બન્યું છે ખરેખર. એમાં આપણે મેથીના થેપલા ખાતા હોઈએ પણ મેં એમાં થોડું કાચી કેરીનો ટ્વિસ્ટ આપ્યો છે. પણ લાગતું નથી કે આમ એકદમ કાચી કેરીનો ક્રંચ અને એનો જે ફ્લેવર આવી રહ્યો છે ને ખાટો બહુ જ સરસ આવી રહ્યો છે. અરે વાહ. કદી આમ હું પોતે આટલી રેસિપીઝ બનાવું છું પણ કાચી કેરીના થેપલા મેં પહેલી વાર સાંભળ્યું છે. તો હવે જરૂરથી બનાવજો. ચોક્કસ બહુ જ સરસ બન્યા ટેંગી છે. ટેસ્ટ છે, બહુ મસ્ત છે. શું વાત છે. મેંગોની ફ્લેવર એમ જોરદાર લાગે છે ટેસ્ટમાં. એસેન્શિયલ નાસ્તો જો હોય છે એ આ છે. અરે વાહ. જોયું, તમારા જેન્ઝીને પણ ભાઈ ગયું ને. યસ. ગુજરાતીઓના થેપલા અતિ પ્રિય હોય છે પણ આ કેરીના થેપલાને સૂકી ભાજી એકવાર ઘરે બનાવશો ને તો પછી વારંવાર આ જ બનાવશો. તો એને બનાવવા માટે રીકેપ જોઈ લો. જો ઉનાળો હોય અને કેરીના થેપલા ના ખાઓ તો ગુજરાતી કહેવાય જ કેમ. એટલે જ આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીના થેપલાને બટાકાની સૂકી ભાજી. તો જલ્દીથી પેન પેપર લઈ લો અને આ રેસીપી નોંધી લો. કાચી કેરીના થેપલા બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ 1 થી 1.5 કપ, કાચી કેરી છીણેલી 1 નંગ, આદુ મરચા લસણની પેસ્ટ 1 મોટી ચમચી, તલ 1 નાની ચમચી, જીરું અડધી નાની ચમચી, ખાંડ 1 મોટી ચમચી, હળદર ½ ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 નાની ચમચી, ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી, ગરમ મસાલો અડધી નાની ચમચી, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર ઝીણી સમારેલી જરૂર મુજબ, ફુદીનો ઝીણો સમારેલો જરૂર મુજબ, તેલ મોણ માટે 1 મોટી ચમચી, પાણી લોટ બાંધવા માટે જરૂર મુજબ, તેલ થેપલા શેકવા માટે, બટાકાની સૂકી ભાજી બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા ટુકડા કરેલા 2 થી 3 નંગ, તેલ 1 થી 1.5 મોટી ચમચી, રાઈ અડધી નાની ચમચી, જીરું અડધી નાની ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, હળદર ½ ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1 નાની ચમચી, લીલા મરચા ઝીણા સમારેલા 2 નંગ, શેકેલા તલ 1 નાની ચમચી, ખાંડ અડધી મોટી ચમચી, લીંબુનો રસ અડધા લીંબુનો, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર ઝીણી સમારેલી ગાર્નિશિંગ માટે. તો આજે બનાવીએ આ પરફેક્ટ કોમ્બો: કાચી કેરીના થેપલા અને બટાકાની ભાજી. બનાવવાની રીત: સૌથી પહેલા થેપલા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લો. એમાં ઉમેરો છીણેલી કાચી કેરી, આદુ મરચા લસણની પેસ્ટ, તલ, જીરું, ખાંડ અને મીઠું. હવે નાખો હળદર, લાલ મરચું, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો. ફ્રેશ ટેસ્ટ માટે કોથમીર અને ફુદીનો ઉમેરો. 1 ચમચી તેલ નાખીને બધું મિક્સ કરો અને પાણીથી સરસ લોટ બાંધી લો. લોટને થોડો આરામ આપો. એ દરમિયાન બનાવીએ મસ્ત બટાકાની સૂકી ભાજી. પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું અને લીમડાનો વઘાર કરો. હવે ઉમેરો હળદર અને ધાણા જીરું. તુરંત બાફેલા બટાકા નાખીને મસાલા સાથે મિક્સ કરો. એમાં ઉમેરો લીલા મરચા, શેકેલા તલ, ખાંડ અને મીઠું. થોડા બટાકાને હળવે મેશ કરો જેથી ભાજી લચકાદાર બને. છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ઉમેરો. તૈયાર છે અમારી ચટાકેદાર ભાજી. હવે પાછા થેપલા તરફ આવીએ. લોટમાંથી નાના લુવા બનાવી પતલા થેપલા વણી લો. ગરમ તવી પર તેલ લગાવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. લો ભાઈ, તૈયાર છે ગરમા ગરમ કાચી કેરીના થેપલા અને મસ્ત બટાકાની સૂકી ભાજી. અને આ જે કેક તમે બનાવી છે એ પણ બહુ જ સરસ છે. મેં આટલા અલગ અલગ ફ્લેવરની ઘણી બધી બનાવી છે પણ મેંગો ફ્લેવરની આવી કેક મેં પહેલી વખત ચાખી છે અને એ પણ ટેસ્ટ બી બહુ જ ઓસમ છે. ટી કેક સાચે બહુ મસ્ત છે. તો ઘરે જઈને એને ચા સાથે કહેજે મમ્મીને બનાવી આપે. ચોક્કસ. બહુ જ જોરદાર છે ટીકે. એમ મેંગોનું કેક કદાચ જ મેં ખાધું હશે આજ સુધી. એમાં પણ આ બેસ્ટ છે. લાઈક વિધાઉટ whipped cream ધીસ ઇઝ ધ બેસ્ટ કેક. ટી કેકની એ જ ખાસિયત છે અને મેંગો સાથે સાથે એમાં હનીનો એક એવો ટ્વિસ્ટ આપ્યો છે ને કે એનાથી ઓર બી ફ્લેવર એન્હાન્સ થઈ જાય. મેંગોની સિઝનમાં મેંગો હની ટી કેક તો તમારે ચોક્કસથી ઘરે બનાવવી જોઈએ અને એને બનાવવા માટે રીકેપ જોઈ લો. અરે ઓ મારા રસોઈના રણબંકાઓ, જો ભૂખમાં પણ તમને કેરીના જ સપના આવતા હોય તો આજે આ મેંગો હની ટી કેકની રેસીપી તમારા રસોડાના ચોપડામાં ફટાફટ નોંધી લો. સામગ્રી: બટર 60 ગ્રામ, કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ, વેનીલા એસેન્સ ½ ટીસ્પૂન, મેંદો 125 ગ્રામ ચાળેલો, બેકિંગ પાવડર 1 ટીસ્પૂન, બેકિંગ સોડા અડધી ટીસ્પૂન, દૂધ 50 મિલી, મેંગો પલ્પ ½ ટીસ્પૂન, મધ 1 ટેબલસ્પૂન પ્લસ ગાર્નિશિંગ માટે, બદામની કતરણ જરૂર મુજબ, પાકી કેરીના ટુકડા ગાર્નિશિંગ માટે. બનાવવાની રીત: સૌથી પહેલા એક બાઉલમાં 60 ગ્રામ રૂમ ટેમ્પરેચર વાળું બટર, 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક અને થોડું વેનીલા એસેન્સ લઈને બરાબર ફેંટી લો જ્યાં સુધી તે મસ્ત સફેદ અને ફ્લફી ના થઈ જાય. હવે તેમાં 125 ગ્રામ ચાળેલો મેંદો,
1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરો. જરૂર મુજબ 50 મિલી દૂધ અને 1/4 કપ જેટલો મેંગો પલ્પ ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરો. છેલ્લે 1 ચમચી મધ અને બદામની કતરણ ઉમેરી સ્પેચ્યુલાથી હળવેથી મિક્સ કરી લો. હવે ગ્રીસ અને ડસ્ટ કરેલા કેક ટીનમાં આ બેટર પાથરી ઉપરથી પાકી કેરીના ટુકડા અને બદામ ભભરાવી 180 ડિગ્રી પર 30 થી 35 મિનિટ બેક કરો. કેક ઠંડી થાય એટલે તેના પર થોડું મધ ગ્રિઝલ કરો અને તમારી શાનદાર મેંગો કેક તૈયાર છે. નાચોસ પણ ટ્રાય કરો. એ તો તમે જ બનાવ્યા છે મેમ. હા, પણ મસાલા તો શેફના છે ને. અરે હું જોરદાર મેંગોનું સાલસા પહેલી વાર જોયું છે. મારે લાગે છે કેરીને ફ્રીઝ કરીને પણ આ મારા ક્લાઉડ કિચનમાં આઈટમ રાખવી પડશે. અરે વાહ, 100%. કારણ કે બહુ જ સરસ ટેસ્ટ આવી રહ્યો છે અને આ એકદમ યુનિક છે આ સાલસા. એમ જનરલ પેલા સાલસા સોસ તો બધા ખાતા હોય છે, યસ યસ યસ. પણ આ એકદમ હેલ્ધી વેથી બહુ જ સરસ બનાવ્યું છે, બહુ જ સરસ છે. હેરીના બેનને તો મેંગો સાલસા ડીપ અને નાચોસ બહુ જ ભાવ્યા. જો તમારે પણ સમરમાં એક નવો સાલસા ટ્રાય કરવો હોય તો એના માટે રિકેપ જોઈ લો. જો તમારું મન મેક્સિકન સ્વાદ માટે લલચાઈ રહ્યું હોય અને ઘરે પાકી કેરી પડી હોય તો જલ્દીથી તમારી ડાયરી ખોલો અને આ નાચોસ વિથ મેંગો સાલસાની રેસીપી નોંધી લો, નહીતર કેરી સિઝન પૂરી થતાં જ રસ્તો પકડશે. સામગ્રી: મકાઈનો લોટ 1 કપ, મેંદો અડધો કપ, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન, ઓરેગાનો અડધો ટીસ્પૂન, મેક્સિકન સિઝનિંગ 1 ટેબલસ્પૂન, તલ 1 ટીસ્પૂન, ચાટ મસાલા 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, આમચૂર પાવડર 1 ટીસ્પૂન, લસણ પાવડર 1 ટીસ્પૂન, લાલ મરચા પાવડર 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, તેલ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. સાલસા બનાવવા જોઈશે મેંગો પાકી કેરી 2 નંગ, ડુંગળી 1 નંગ ઝીણી સમારેલી, ટામેટું 1 નંગ ઝીણું સમારેલું, લીલા મરચા 2 નંગ, કોથમીર જરૂર મુજબ ઝીણી સમારેલી, મરી પાવડર અડધો ટીસ્પૂન, મેંગો પલ્પ 3 to 4 ટેબલસ્પૂન, લીંબુનો રસ અડધો લીંબુનો, મીઠું સ્વાદ અનુસાર. બનાવવાની રીત: સૌપ્રથમ એક બાઉલમાં મકાઈનો લોટ અને મેંદો લઈ તેમાં બધા મસાલા અને થોડું તેલ ઉમેરી મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ કઠણ લોટ બાંધી લો. લોટમાંથી પાતળી રોટલી વણી તેને ત્રિકોણ આકારમાં કાપી લો અને કાંટા ચમચીથી પ્રિક કરી લો, જેથી તે ફૂલે નહીં. આ નાચોસને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સાલસા બનાવવા માટે ઝીણી સમારેલી કેરી, ડુંગળી, ટામેટા, લીલા મરચા અને કોથમીર મિક્સ કરો. તેમાં મરી પાવડર, મેંગો પલ્પ, લીંબુનો રસ અને મીઠું ઉમેરી બરાબર હલાવો. તૈયાર છે તમારા ચટાકેદાર હોમમેડ નાચોસ અને સ્વીટ સ્પાઇસી મેંગો સાલસા, જે ખાઈને બધા આંગળા ચાટતા રહી જશે. તો છોકરાઓ શું કહેવું છે, આ સાલસા કે રેગ્યુલર સાલસા? રેગ્યુલર સાલસા કરતાં આ મેંગોનું સાલસા વધારે ટેસ્ટી લાગી રહ્યો છે, કારણ કે મેંગો એક તો મારો ફેવરેટ ફ્રૂટ છે અને એમાં પણ તમે જે ટેંગી સ્વાદ નાખ્યું છે અંદર અને અંદર ચટપટું ફ્લેવર પણ છે મરચાંના કારણ, એનાથી આ નાચોસ સાથે કેવી રીતે કહેવાય, બહુ જ સરસ લાગે છે અને એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવી રહ્યો છે, એને વર્ડ નથી મળતા. પણ એમને એકદમ ડિટેલ એક્સપ્લેનેશન આપ્યું છે. બહાર જે માર્કેટમાં રેડ સોસ વાળા મળે છે એના કરતાં બહુ વધારે ઓર્ગેનિક અને હેલ્ધી લાગે છે. અને સમર સ્પેશિયલ છે એટલે ગમે ત્યારે ખાઈ શકાય. આ ડિશને હું મારા હેલ્ધી રેસીપી બનાવવાની છે એમાં ચોક્કસ ઇન્ક્લુડ કરીશ. અરે વાહ, તો અમારા શેફને ને ધ રસોઈ શોને ક્રેડિટ્સ આપજો. ચોક્કસ. તો ઓવરઓલ કેટલા રેટિંગ્સ આપશો અમારા શેફને? 5 out of 5. અરે વાહ, શું વાત છે, પાસ છો શેફ. તો પછી તમારે બંનેને? મારા પણ 5 out of 5. બહુ મસ્ત છે. એટલે બંને ભાઈઓનું ટ્યુનિંગ જોયું, બંને સાથે જ બોલે છે અને સેમ બોલે છે. પ્લીઝ એન્જોય. તો તમે પણ આવી જ રીતે ધ રસોઈ શોના રસોડે આવીને મહેમાનગતિ માણવા માંગો છો તો પછી ખબર છે ને શું કરવાનું છે. ડિટેલ્સ પર અમને કોન્ટેક્ટ કરો અને બની જાઓ મહેમાન ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.